તકલીફ હોય ને એમાં શું થાય, થાઇરોઇડના લીધે આંખની પાછળના સ્નાયુઓને હોય ને એમાં સોજો આવે. એટલે સોજો આવે શું થાય કે હવે સોજો આવે એટલે પાછળ જગ્યા નથી રહેતી, એટલે આંખને થોડુંક બહાર પુશ કરવાનો પ્રયત્ન કરતી. એટલે એક આંખ મોટી લાગશે અને એક થોડીક નાની લાગશે. એ વસ્તુ થાઇરોઇડના લીધે છે. હવે થાઇરોઇડ તમારો કંટ્રોલમાં રહેતો હોય તો આ વસ્તુ કંટ્રોલમાં રહેશે. થાઇરોઇડ ઘણા બધા લોકોને છે, બધાને આ વસ્તુ થાય એવું જરૂર નથી. એટલે તમારા થાઇરોઇડના જૂના રિપોર્ટ માંગો છો કે એ કંટ્રોલમાં રહેતો હોય તો આપણે કશું ચિંતા કરવા જેવું નથી. બીજી વસ્તુ, આમાં સોજો જેમ જેમ વધે એમ વધારે આંખ બહાર આવવાનું શરૂઆત થાય. હવે એ વસ્તુ માટે એક આંખનો MRI નો ફોટો કરાવવો જરૂરી, જેમાં આપણને ખ્યાલ આવે કે પાછળ કેટલો સોજો છે. જો થોડો ઓછો સોજો હોય તો આપણે ખાલી ટેબ્લેટ્સ થી આપણે એને કંટ્રોલ કરી શકીએ. કદાચ વધારે સોજો હોય તો એની માટે અમુક ભારે બાટલાને એવું ચડાવવાની જરૂર પડી શકે ખરા. મેઇન કેમ આ વસ્તુ કંટ્રોલ ના કરવાનું, કેમ કે એક વખત સોજો વધશે એટલે આંખને બહાર ધક્કો આપવાનું ચાલુ કરશે, કેમ કે એની પાસે અંદર જગ્યા નથી. હવે અંદર જગ્યા નથી, બહાર ધક્કો આપશે. હવે આંખ બી એક જ લેવલ સુધી બહાર આવે, પછી શું થાય કે પાછળની નસ જુઓ ને એની ઉપર પ્રેશર આપવાનું ચાલુ થાય, એટલે આપણી નજર ઓછી થવા માંડે અથવા નાકની નસ સુકાવા માંડે, એ બધી તકલીફ ચાલુ થાય. આપણા કેસમાં એટલા લેવલે નથી, આપણે હજી બહુ અર્લી સ્ટેજમાં છે, પણ આ બધું હું તમને શું થઈ શકે સમજાવું છું. એટલે આપણે અત્યારે એક આંખનો MRI નો ફોટો કરાવશું, જેમાં સોજો છે કે નહીં અથવા છે તો કેટલો છે એ આપણે નક્કી કરશું ને એની માટે કોઈ દવાની જરૂર છે કે નહીં. બાકી અત્યારે જે આંખનો ડિફરન્સ છે એ આપણે થાઇરોઇડનો રિપોર્ટ કરાવીને એ કંટ્રોલમાં કરાવશું તો ચાન્સીસ છે કે પાછું નોર્મલ લેવલ આવી જાય, કેમ કે બહુ જ માઇનર ડિફરન્સ છે, એટલો બધો મેજર નથી. હા.